તારીખ 22/6/2025ના રોજ મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયેલ, જેમાં કુલ 6 ગૌમાતા ગૌવંશની ક્રૂર રીતે હત્યા કરવામાં આવેલ અને એનો જે માંસ છે એ લઈ જવામાં આવેલ અને અન્ય અવશેષો ફેંકી દીધેલ હોય, જે આધારે ફરિયાદીની ફરિયાદ નોંધી અને ગુનો ડિટેક્ટ કરવાના પ્રયત્ન કરવામાં આવેલ, જે આધારે જિલ્લાની અલગ અલગ ટીમ બનાવવામાં આવેલ, એલસીબી, એસઓજી તેમજ લોકલ પોલીસ સ્ટેશનના ડિસ્ટાફ અલગ અલગ ટીમ હોય અને જે કાર્યવાહી દરમિયાન એલસીબીની ટીમને બાતમી હકીકત આધારે અમદાવાદ ખાતે જઈ અને કુલ 3 આરોપીને અટક કરવામાં આવેલ છે, જેમાં આરોપી છે મોહમ્મદ ફરહાન મોહમ્મદ ઇખલાક શેખ, નંબર 2 છે અશરફ ઈસાક રંગરેજ, તેમજ નંબર 3 રાહિલ મોહમ્મદ રઈસ કુરેશી, બધા રહે અમદાવાદવાળા. ટોટલ 3 આરોપીને હાલે અટક કરવામાં આવેલ છે. અન્ય 4 ઇસમને વોન્ટેડ બતાવવામાં આવેલ છે. તેમજ આ ગુનાકામે જે સ્વિફ્ટ ગાડીનો ઉપયોગ થયેલો છે એ સ્વિફ્ટ ગાડી પણ ગુનાકામે કબજે કરવામાં આવેલ છે. તેમજ 3 આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી અને દિન 3ના રિમાન્ડ મેળવવામાં આવેલ છે. તેમજ અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે. તેમજ ઘટના સ્થળ ઉપર જઈને રિકન્સ્ટ્રક્શન પંચનામું પણ કરવામાં આવેલ છે. ગુનાહિત ઇતિહાસ છે. આરોપી મોહમ્મદ ફરહાન મોહમ્મદ ઇખલાક કરીને, જેમને સરખત પોલીસ સ્ટેશનમાં 2 ગુના, શાહપુર પોલીસ સ્ટેશનમાં 2 ગુના જેવા અલગ અલગ પોલીસ સ્ટેશનમાં, અમદાવાદ સિટીમાં ખાસ કરીને ગુના જે પશુની કતલવાળી મેટરમાં અલગ અલગ ગુના નોંધાયેલા છે. ખાસ કરીને અગાઉ જે એક વર્ષ પૂર્વે જે આવી ઘટના હતી તેમાં સંડોવણી હતી? ના, અગાઉની જે ઘટના છે એમાં અન્ય આરોપી હતા. આ વખતે જે આરોપી પકડેલ છે એ અન્ય આરોપી છે, પણ એકબીજા અંદરો અંદર સંબંધિત હતા એવું પ્રાથમિક માહિતી આવે છે.